ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ. તો આપણે ચેપ્ટર નંબર 3 એનો સ્વાધ્યાયનો 3.18 નંબરનો પ્રશ્ન આવ્યા છીએ. નીચેના વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પ્રાક કથન કરો. નિપજ માટે પ્રાક કથન કરો એનો અર્થ કઈ નિપજો બનશે એના વિશે આપણે કહેવાનું છે. બરાબર. હવે આ બધા પ્રાક કથનોમાં કેવું હોય કે સામાન્ય રીતે અમુક બાબતો એવી હોય કે જે નિયમ અનુસાર થતી હોય. નિયમ અનુસાર એટલે કઈ રીતે કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હોય એનું રિડક્શન થાય. બરાબર. અને જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોય એનું ઓક્સિડેશન થાય. ખ્યાલ આવ્યો? નિયમ શું છે? જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે એનું થશે રિડક્શન. બરાબર. અને જેનું રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો એનું થશે ઓક્સિડેશન. બરાબર. એટલે આ નિયમ છે. પણ જે કુદરતી થતી પ્રક્રિયાઓ જે હોય એ પ્રક્રિયાઓમાં અમુક વખતે કેવું હોય કે અમુક વિશિષ્ટ બાબતો હોય કે અમુક પ્રક્રિયાઓ વિશિષ્ટ હોય કે જે આ નિયમોને ફોલો કરતી હોતી નથી. બરાબર. એટલે દરેક વખતે આપણે એમાં નિયમ એપ્લાય કરી શકતા હોતા નથી. અન્ડરસ્ટેન્ડ? તો આમાં શું સમજવાનું છે તમને સમજાવી દઉં છું અને જવાબ શું આવશે એ પણ તમને સમજાવી દઉં છું. તો આપણો પ્રશ્ન છે AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વર ધ્રુવો સાથે. એનો અર્થ AgNO3 નું જલીય દ્રાવણ ભરેલું છે, એમાં સિલ્વરના ધ્રુવો આપણે ડુબાડેલા છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે, વિદ્યુત વિભાજન કરવાનું છે. બરાબર. તો આ વિદ્યુત વિભાજન કઈ રીતે થશે આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે AgNO3 નું દ્રાવણ છે. AgNO3 એનું નામ તમને ખબર હોવી જરૂરી છે. આનું નામ છે સિલ્વર નાઇટ્રેટ. શું નામ છે આનું? સિલ્વર નાઇટ્રેટ. બરાબર. તો આ AgNO3 જ્યારે આપણે એમાં દ્રાવણ બનાવેલું હશે તો એમાં Ag+NO3- હશે. જલીય દ્રાવણ છે એટલે પાણી તો હોય જ, કારણ કે દ્રાવણ કેવું છે? જલીય દ્રાવણ છે. બરાબર. તો જલીય દ્રાવણ હોય એટલે પાણી તો હોય જ. તો આપણા જોડે પદાર્થો કયા કયા થયા? તો કે Ag+NO3- અને પાણી છે. તો એ કઈ કઈ રીતે પ્રક્રિયા કરશે એ આપણે જોઈએ. ધારો કે Ag+ ની વાત કરીએ તો Ag+ ઇલેક્ટ્રોન મેળવશે તો Ag બનાવશે, રિડક્શન પ્રક્રિયા થાય. Ag+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે Ag બનશે, રિડક્શન પ્રક્રિયા થશે. એ વખતે એનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ આવશે 0.80 વોલ્ટ. એટલે E0 Ag+/Ag બરાબર 0.80 વોલ્ટ. હવે ધારો કે સિલ્વરનું ઓક્સિડેશન થશે તો જો સિલ્વરનું ઓક્સિડેશન થાય તો Ag માંથી બનશે Ag+ વત્તા ઇલેક્ટ્રોન. Ag માંથી Ag+ અને ઇલેક્ટ્રોન બનશે. ખ્યાલ આવશે કે નહીં રે? ખ્યાલ આવશે ને? એટલે Ag એમાંથી Ag+ વત્તા ઇલેક્ટ્રોન બનશે. Ag માંથી Ag+ અને ઇલેક્ટ્રોન બનશે. ખ્યાલ આવશે કે નહીં રે? ખ્યાલ આવશે ને? તો આ રીતે Ag માંથી Ag+ વત્તા ઇલેક્ટ્રોન બનશે. પછી NO3- ની શક્ય પ્રક્રિયાઓ વિચારીએ. તો NO3- એમાંથી NO3- માંથી NO3 વત્તા ઇલેક્ટ્રોન મળશે. ઇલેક્ટ્રોન છૂટો પડે છે એટલે ઓક્સિડેશન થયું કહેવાય. બીજી શક્યતા કે NO3- એ 4H+ અને 3 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરશે. NO3- 4H+ અને 3 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરશે. એમાંથી બનશે NO વત્તા H2O. તો આ રિડક્શન પ્રક્રિયા થઈ. તો NO3- વત્તા 4H+ વત્તા 3 ઇલેક્ટ્રોન એમાંથી મળશે NO વત્તા H2O. તેના માટેનો પોટેન્શિયલ છે 0.97 વોલ્ટ. તો E0 NO3- NO
બરાબર 0.97 વોલ્ટ. ત્રીજી શક્યતા તો ત્રીજી શક્યતા છે H2O ની પ્રક્રિયાઓ. તો પાણી છે એનું ઓક્સિડેશન કરીએ તો H2O માંથી H2O જે ખરું એમાંથી 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 1/2 ઓક્સિજન, બરાબર. H2O માંથી 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 1/2 ઓક્સિજન મળશે. આને તમે 2 વડે ગુણી શકો છો. આખા સમીકરણને 2 વડે ગુણી શકો છો. ખ્યાલ આવ્યો? પાણીનું રિડક્શન કરીએ તો પાણીનું રિડક્શન થાય તો H2O વત્તા 2 ઇલેક્ટ્રોન, એમાંથી મળશે H2 હાઇડ્રોજન વાયુ મળશે અને OH માઇનસ મળશે, બરાબર. તો પાણીનું રિડક્શન થશે H2O વત્તા 2 ઇલેક્ટ્રોન, એમાંથી મળશે H2 વત્તા OH માઇનસ, બરાબર. તો એનો જે પોટેન્શિયલ છે H2O માંથી H2 બને રિડક્શન થાય એનો પોટેન્શિયલ છે -0.83 વોલ્ટ, બરાબર. -0.83 વોલ્ટ એનો એકમ છે વોલ્ટ. ઓકે. તો આ બધી જ પ્રક્રિયાઓમાંથી સૌથી સરળતાથી કઈ પ્રક્રિયા થશે તો કે Ag+ જે ખરું એનું ઓક્સિડેશન રિડક્શન જે કરીએ છીએ એટલે અહીં આગળ Ag નું ઓક્સિડેશન અને Ag+ નું રિડક્શન સરળતાથી થાય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે પ્રક્રિયા થશે. Ag નું ઓક્સિડેશન, Ag+ નું રિડક્શન. એટલે આ જે એનોડ છે એનોડ ધીમે ધીમે ઓગળતો જશે. ખ્યાલ આવ્યો? એનોડ ધીમે ધીમે શું થશે? ઓગળતો જશે અને કેથોડ ઉપર Ag+ જમા થતું જશે. આ કેથોડ છે માઇનસ, આ એનોડ છે પ્લસ, બરાબર. તો ધીરે ધીરે શું થાય? એનોડ નું વજન ઓછું થતું જશે. એનોડ નું જે વજન છે વજન ઓછું થતું જશે અને એ જે આ જે કેથોડ છે એ કેથોડ નું વજન વધશે. કેથોડ નું વજન વધશે. અન્ડરસ્ટેન્ડ? ધીમે ધીમે એનોડ ઓગળશે, ધીમે ધીમે કેથોડ નું વજન વધશે. ઓકે. સરસ રીતે લખી લેજો. બધા સમીકરણ લખવા પડશે, બરાબર. પરીક્ષામાં પણ એટલે શું થાય કે વ્યવસ્થિત રીતે આવડવું જરૂરી છે. પેલું પહેલું વાક્ય કીધું તું ને કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું સરળતાથી રિડક્શન થાય, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોય એનું સરળતાથી ઓક્સિડેશન થાય. પછીનો આપણો બીજો પ્રશ્ન સમજીએ. એમાં તો સ્વાધ્યાયનો દાખલા નંબર તમે જોઈ શકો છો 3.18 નંબરનો પ્રશ્ન છે. નીચેના વિદ્યુત વિભાજન માટે નિપજ માટે પ્રાકકથન કરો. કઈ નિપજ બનશે આપણે કઈ દેવાનું છે, બરાબર. તો એમાં બીજો પ્રશ્ન છે AgNO3 નું જલીય દ્રાવણ. પણ ખાસ આમાં ધ્યાન એ રાખવાનું છે, નવી બાબત આ છે. નવી બાબત શું છે કે પ્લેટિનમના ધ્રુવો રાખેલા છે. ખ્યાલ આવ્યો? નવી બાબત શું છે? પ્લેટિનમના ધ્રુવો રાખેલા છે. પ્લેટિનમના ધ્રુવો નિષ્ક્રિય હોય, એ પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. પ્લેટિનમના ધ્રુવો કેવા હોય? નિષ્ક્રિય હોય, એ પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, બરાબર. આ પ્રક્રિયામાં દ્રાવણમાં તમે જો AgNO3 છે, દ્રાવણમાં Ag+ હોય, NO3 માઇનસ હોય અને પાણી પણ હોય. પાણી કેમ હોય? જલીય દ્રાવણ છે એટલા માટે, બરાબર. તો આમાં જે Ag+ છે
Ag પ્લસ શું કરશે? કેથોડ ઉપર રિડક્શન પામશે. Ag પ્લસ કેથોડ ઉપર રિડક્શન પામશે. એટલે Ag પ્લસ રિડક્શન પામે. બરાબર. તો એના માટેનું સમીકરણ લખી શકાય Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives Ag. એનો જે પોટેન્શિયલ છે E0 Ag પ્લસ ઓબ્લિક Ag. તો એ છે રિડક્શન પોટેન્શિયલ છે 0.80 વોલ્ટ. બરાબર. તો શું થશે? આ જે કેથોડ છે, કેથોડ ઉપર પ્લેટિનમની જે પટ્ટી છે એના ઉપર સિલ્વર જમા થશે. કેથોડ ઉપર જે પ્લેટિનમ છે એની પટ્ટી ઉપર સિલ્વર જમા થશે. તમે જો સિલ્વર જમા થવાનો અવાજ સંભળાશે. બરાબર. સિલ્વર જમા થયું ને? ઓકે. તો પ્લેટિનમની પટ્ટી ઉપર સિલ્વર જમા થશે એનો અવાજ પણ તમે સાંભળ્યો. બરાબર. હવે એનોડ ઉપર વાત કરીએ. તો એનોડ ઉપર તમે જોવો કે અહીંયા તો પ્લેટિનમ છે. પ્લેટિનમ તો નિષ્ક્રિય પટ્ટી છે. તો પ્લેટિનમ તો નિષ્ક્રિય છે એટલે શું થશે? ત્યાં પાણીનું ઓક્સિડેશન થશે. કોનું ઓક્સિડેશન થશે? પાણીનું ઓક્સિડેશન થશે. બરાબર. તો એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન. બરાબર. તો પાણીના ઓક્સિડેશન નું સમીકરણ લખી શકાય 2H2O. મેં હમણાં જ તમને આગળના મુદ્દામાં કીધેલું, આગળના પ્રશ્નમાં કહેલું કે ડબલ સંખ્યા લખી શકાય છે. તો અહીંયા મેં 2 મોલ પાણી લીધું છે. 2 મોલ પાણી લીધો તો 4H પ્લસ બનશે વત્તા 4 ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજન. ખ્યાલ આવ્યો? અને આનો જે પોટેન્શિયલ છે E0 H2O એમાંથી O2 બને છે. એનો જે પોટેન્શિયલ છે 1.23 વોલ્ટ. ઓકે. તો આ રીતે પાણીનું ઓક્સિડેશન થશે. એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થશે. બરાબર. તો એમાં H2O એમાંથી મળશે 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન પ્લસ O2. 2H2O એમાં 4H પ્લસ બનશે, 4 ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજન બનશે. અન્ડરસ્ટેન્ડ? તો E0 H2O ઓબ્લિક O2 બરાબર આવશે 1.23 વોલ્ટ. એનોડ ઉપર બનશે ઓક્સિજન અને H પ્લસ. કેથોડ ઉપર સિલ્વર પ્રાપ્ત થશે. કેથોડ ઉપર શું પ્રાપ્ત થશે? અહીંયા સિલ્વર પ્રાપ્ત થશે. ઓકે. તો સરસ રીતે લખી લો, મસ્ત રીતે.